હવે આપણે બનાવીશું સુખડી. જોઈશે ઘી, લોટ અને ગોળ. જેટલું ઘી હોય એટલો જ લોટ અને એટલું જ ગોળ લેવા. હવે આપણે ઘી ગરમ થાય એટલે એમાં લોટ નાખી અને થોડો કલર બદલાય ત્યાં સુધી લોટને શેકવાનો. જેમ જેમ શેકાશે એમ એમ લોટનો કલર ચેન્જ થતો જશે. તો હવે આપણે લોટ એકદમ ધીમા ગેસે શેકવાનો છે. તો હવે 5 મિનિટ શેકાઈ ગયા પછી લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને આવો એકદમ પતલો થઈ ગયો છે. ત્યાં સુધી લોટને શેકવાનો, એ બી એકદમ સ્લો ફ્લેમ પર. હવે આપણે લોટ શેકાઈ જાય એટલે એમાં આટલી મેં 1 મોટી વાટકી લોટ, ઘી અને ગોળ લીધો તો એમાં આટલી ચમચી મલાઈ નાખી ગેસ બંધ કરી દેવાનો અને એને સરખું મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે એમાં આપણે ગોળ ઉમેરી દઈશું. ગોળ સુખડી માટેનો કાયમ ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનો. ગોળ મિક્સ થઈ ગયા પછી આપણું મિશ્રણ જો આવું એકદમ લચકા પડતું સરસ થઈ જાય અને પેનથી છૂટું પડી જાય છે એટલે હવે એનો મતલબ કે આપણી સુખડી હવે રેડી છે. હવે એને થાળીમાં લઈને ઠારી દેવાની. હવે આપણે થાળીમાં સુખડીને ઠારી દીધી છે. હવે ગરમ હોય ત્યારે જ એના આપણે કાપા કરી દેવાના છે. હવે આપણે સુખડીના ટુકડા કરી દીધા છે. હવે એની પર આવી રીતના તમારે ગાર્નિશિંગ માટે બદામ, કાજુ, પિસ્તા જે બી તમને સારું લાગે એ ગાર્નિશ કરી શકાય. આપણે હવે ગાર્નિશિંગમાં બદામ લઈ લીધા પછી હવે એને થોડીક હળવા હાથે, એકદમ હળવા હાથે એને આમ ડટ્ટાથી, ભાખરી શેકવાનો જે ડટ્ટો હોય એનાથી આમ થોડું દબાઈ દેવાનું. જેના લીધે શું થશે કે આપણે જે બી ઉપર કાજુ, બદામ કે પિસ્તા કાંઈ બી જે લગાડ્યું છે એ સરસ અંદર સ્ટિક થઈ જશે. તો બસ હવે ખાવા માટે રેડી છે આપણી ગુજરાતી સુખડી.